લોકસભાની ચૂંટણીમાં ક્ષત્રિયોના વિરોધ વચ્ચે જીતેલા પરસોત્તમ રૂપાલાએ આજે પાર્લામેન્ટની અંદર શપથ ગ્રહણ કરી. પાર્લામેન્ટની અંદર જ્યારે પુરુષોત્તમ રૂપાલા શપથ ગ્રહણ માટે પહોંચ્યા ત્યારે તેમના માટેની એક નવી જવાબદારીની રૂપરેખા તૈયાર કરી દેવામાં આવી છે. હવે પુરુષોત્તમ રૂપાલાને કઈ નવી જવાબદારી સોંપવામાં આવશે તેની વાત આ વિડીયોમાં. નમસ્કાર, હું છું ગોપી ગાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. હું પરસોત્તમભાઈ ખોડાભાઈ રૂપાલા લોકસભાના સભ્યપદે ચૂંટાવાથી ઈશ્વરના સોગંદ લઈને જાહેર કરું છું કે કાયદાથી સ્થાપિત થયેલા ભારતના બંધારણ પ્રત્યે હું શ્રદ્ધા અને નિષ્ઠા રાખીશ. ભારતના સાર્વભૌમત્વ અને અખંડતાને સુરક્ષિત રાખીશ અને જે પદ હું ગ્રહણ કરવાનો છું તેની ફરજો શ્રદ્ધાપૂર્વક બજાવીશ. પુરુષોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિયોની બહેન દીકરી માટે બોલાયેલા એ શબ્દ આજે પણ ક્ષત્રિયો ભૂલી નથી શકતા. ભલે પુરુષોત્તમ રૂપાલા રાજકોટથી ચૂંટણી જીતી ગયા હોય, પરંતુ ક્ષત્રિયોએ આજે પણ પુરુષોત્તમ રૂપાલાને માફ નથી કર્યા. અને આ બધાની વચ્ચે જ્યારે ક્ષત્રિયોનું આંદોલન ચાલી રહ્યું હતું ત્યારે પુરુષોત્તમ રૂપાલાને લઈને ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચરમસીમા ઉપર હતો. અને આ જૂથવાદના કારણે જ ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીના નેતાઓ જે ક્ષત્રિય સમાજથી આવતા હતા, જે અન્ય સમાજથી પણ આવતા હતા, તેને પોતાની રાજનીતિની રોટલીઓ શેકવાનો ખૂબ પ્રયત્ન કર્યો. આ બધાની વચ્ચે હવે એવું કહેવાય રહ્યું છે કે પુરુષોત્તમ રૂપાલાને જ સૌરાષ્ટ્રની અંદર જે ભારતીય જનતા પાર્ટીમાં દરેક વ્યક્તિ પોતાની રાજનીતિ કરી રહ્યો હતો તેને સાફ કરવાનું કામ પણ સોંપવામાં આવ્યું છે. એટલે પુરુષોત્તમ રૂપાલા હવે ભાજપના જે અંદરના ડખા છે તેને કઈ રીતે સોલ્વ કરવા અને કઈ રીતે ભાજપમાં પહેલા જે રીતે હતું તે રીતે સામાન્ય કરવું તેની જવાબદારી સોંપવામાં આવી છે. અને પાર્ટી દ્વારા કહેવામાં આવ્યું છે, કારણ કે પુરુષોત્તમ રૂપાલા અત્યારે કેન્દ્રીય મંત્રી નથી અને ના પુરુષોત્તમ રૂપાલાને એવી કોઈ મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે. તેના જ કારણે એવું કહેવાય રહ્યું છે કે પુરુષોત્તમ રૂપાલા અને રામ મોકરિયા આ બંને નેતાઓને જવાબદારી સોંપવામાં આવશે અને આ બંને નેતાઓને રાજકોટ અને ખાસ કરીને સૌરાષ્ટ્રનું જે સંગઠન છે ભારતીય જનતા પાર્ટીનું, એ સંગઠનને ફરીથી એકવાર સામાન્ય કરવાની જવાબદારી સોંપવામાં આવશે. કારણ કે સૌરાષ્ટ્રની અંદર અલગ અલગ ગ્રુપ પડી ગયા છે. ક્યાંક સહકારિતાની રાજનીતિ થઈ રહી છે તો ક્યાંક જે નેતા છે એ નેતા પોતાની સાથે અન્યાય થયાની વાતો કરી રહ્યા છે. જવાહર ચાવડા જેવા ઘણા નેતા છે કે જે પોતે કહી રહ્યા છે અને પાર્ટી માટે ચેતવણી રૂપ પણ છે. અને તેવામાં હવે પુરુષોત્તમ રૂપાલાને બધું જ સામાન્ય કરવાની જવાબદારી સોંપાઈ હોય તેવી ચર્ચા ભારતીય જનતા પાર્ટીમાં ચાલી રહી છે. આજે પુરુષોત્તમ રૂપાલાએ સાંસદ તરીકેના શપથ ગ્રહણ કરી લીધા છે પાર્લામેન્ટની અંદર અને હવે પાર્લામેન્ટનું જે સેશન ચાલી રહ્યું છે તે પતાવીને જ્યારે પુરુષોત્તમ રૂપાલા રાજકોટ પાછા ફરશે ત્યારે કહેવાય છે કે તેમના માટે નવી જવાબદારી તૈયાર હશે. આપ શું વિચારો છો? કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.